જયેશ રાદડિયાનું ગઢ જેતપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયથી જ ચર્ચાનો વિષય બન્યું છે. ફરી એક વખત જેતપુર પાલિકામાં ઉકળતા ચેરું જેવી સ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક વિવાદ જેતપુરમાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક વિવાદ જયેશ રાદડિયાના ગઢમાં સર્જાયો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જેતપુર તાલુકાના 17 સભ્યોએ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને વિસ્તારોમાં કામ ન થતા હોવાની રાવ સાથે નારાજગી સામે આવી છે. ત્યારે સમિતિના ચેરમેન નારાજગી ઠાલવવા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ પાસે દોડી ગયા. નારાજગી દૂર નહીં થાય તો અવિશ્વાસની દરખાસ્તની તૈયારીઓ પણ તેમણે બતાવી હોવાની વિગતો સામે આવી છે. જેતપુર નગરપાલિકામાં ભાજપે કુલ 44 બેઠકમાંથી 32 બેઠક પર જીત મેળવી છે અને પ્રમુખ તરીકે મીનાબેન રાજુભાઈ ઉસદડિયાને જવાબદારી સોંપાઈ છે. ભાજપ પક્ષ મળીને કુલ 41 સભ્યોનું સમર્થન સાથે સત્તા તેમણે સંભાળી હતી. ત્યારે પ્રમુખ વાલા દવલાની નીતિ રાખતા હોય તેમજ વિસ્તારના કામ ન થતા હોય તેને લઈને તેઓ સભ્યો છે તેના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને સભ્યો દ્વારા ધારાસભ્ય રાદડિયા નજીક ગણાતા જયંતિભાઈ રામોલિયાને પ્રમુખ વિરુદ્ધ રજૂઆત કરાઈ છે. આગામી સમયમાં આ રજૂઆતને જોતા નગરપાલિકામાં નવા જૂની નાંદાણ જોવા મળી શકે તો નવાઈ નથી. આપણી સાથે ફોન લાઈન પર જોડાયા ગયા છે સમગ્ર ઘટનામાં જેતપુરથી મનોજભાઈ પારકી, તેમની સાથે સીધી વાત કરીએ. જી મનોજભાઈ, જેતપુરમાં જે ઉકળતા ચેરું જેવી અત્યારે સ્થિતિ સર્જાઈ છે, 17 સભ્યો છે તે પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, શું કહેશો? જેતપુરમાં નગરપાલિકાની અંદર ટોટલ 44 સીટ છે, એમાંથી ભારતીય જનતા પાર્ટી લાસ્ટ ઇલેક્શનની અંદર 32 સીટો ઉપર એમનો વિજય થયો છે અને એમાં 9 અપક્ષો એમને ટેકો આપ્યો છે. જ્યારે અત્યારની જે વાત કરીએ તો ઓલરેડી જેતપુર જામકરોડાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જેમને પ્રમુખ બનાવવાના હતા એમની તરફેણ કરી અને એમને પ્રમુખ પણ બનાવ્યા એવા મીનાબેન રાજેશભાઈ ઉસદડિયાની સામે અવિશ્વાસની દરખાસ્તની વાત આવી છે. હકીકતે પૂરા 3 મહિના નથી થયા. જયારે પ્રમુખમાં એ બેઠા છે ત્યારે 3 મહિના નથી થયા અને એની સામે જે ચેરમેનશીપ આપવામાં આવી છે એને પણ એટલો બધો લાંબો સમય નથી થયો. હમણાં કદાચ 10-15 દિવસની જ વાત છે. એવા સંજોગોની અંદર અમારા કામ નથી થતા એવી જે વાત કરે છે એના માટે ખાલી એટલું જ કહી શકાય કે દુખે છે માથું અને પેટના દુખાવાની દવા લેવા નીકળ્યા છે. હકીકત એ નથી. આની પાછળ કોઈ ત્રીજું તત્વ, એક થર્ડ પર્સન કોઈ કામ કરે છે કે જે ભૂતકાળની અંદર આપણે જોયું કે કેટલાક અસંતુષ્ટો હતા અને કેટલાક કિસ્સાઓની અંદર કોઈની ટિકિટો કપાણી છે નગરપાલિકાની અંદર. કેટલાક લોકોને જે કંઈ પણ મેન્ડેટ મળવું જોઈએ તે મળ્યું ને એના માટે જયેશભાઈ રાદડિયા પણ પોતે દોડાદોડી કરતા હતા. પણ અત્યારે જે એક પ્રશ્ન સામે આવ્યો છે એ સીધો ધારાસભ્ય ઉપર અટેક છે. એટલા માટે કે જે પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે જે બેનને, એમને ધારાસભ્યએ પોતે પૂરેપૂરી સિફારિશ કરીને બેસાડ્યા છે અને ભૂતકાળની અંદર એમને આવું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તમને નગરપાલિકામાં પ્રેસિડેન્ટ તરીકે બેસાડવામાં આવશે અને એને બેસાડ્યા છે. ત્યારે જે કોઈ પણ 32 ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો ચૂંટાણા છે એ જયેશભાઈ રાદડિયા એની પાછળ ખૂબ જ મહેનત કરી છે અને એવા 32 માંથી જ કેટલાક લોકો, એટલે કે કોઈ 17 કે 20 લોકો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયંતિભાઈ રામોલિયા પાસે જાય છે અને અવિશ્વાસ દરખાસ્તની વાત કરે છે. અમારા કામ નથી થતા એવી વાતો કરે છે. 3 મહિનાની અંદર ક્યાં કામ થાય? જેતપુરમાં 8 કરોડના કામ તો ઓલરેડી રોડ રસ્તાના શરૂ થઈ ગયા છે અને એની સામે 12 કરોડના બીજા મંજૂર પણ થયા છે. તો હવે કયું કામ અટકતું હોય? પણ મુદ્દો છે કે દુખાવો બીજો કંઈક છે અને જાહેર બીજું કંઈક કરે છે. હકીકત આ નથી. હકીકત કામની રીતે થાય છે અને 3 મહિનાની અંદર કે જ્યારે 3 મહિના પૂરા ના થયા હોય એવા સંજોગોની અંદર એક લિમિટેશન્સ હોય. કામ એક નવા પ્રમુખ હોય તો નવું બધું શરૂ થતું હોય. એની સામે આ જ લોકોને આપણે પ્રશ્ન કરીએ. ચાલો, એક નાગરિક તરીકે પણ લોકો પ્રશ્ન કરી શકે કે ભૂતકાળમાં આના પહેલાની જે 5 વર્ષ સરકાર હતી એ પણ ભારતીય જનતા પાર્ટીની હતી. આ 5 વર્ષની સરકારની અંદર 3 મહિનામાં એટલા બધા કામ થઈ ગયા હતા? બતાવો તમારી પાસે કઈ હોય તો. પણ એવું નથી. બીજું કે જે લોકો અમારા કામ નથી થતા એવી વાત લઈને ખરેખર જયેશભાઈ રાદડિયા પાસે જવું જોઈએ જે ધારાસભ્ય છે. એટલે એક મુદ્દો એવો પણ સામે આવ્યો છે કે જયેશભાઈ રાદડિયાને કોઈ ગાંઠતું નથી. જયેશભાઈ રાદડિયાએ કદાચ આ લોકોને ચૂંટાવવામાં જે કંઈ પણ મદદ કરી હોય, જે કંઈ પણ પ્રયત્નો કર્યા હોય અને ચૂંટાણા હોય, પણ આ લોકો હવે ચૂંટાયા પછી એવું માને છે કે અમારે જયેશભાઈ રાદડિયાને કંઈ પૂછવાની જરૂર નથી. એટલે જ સીધા જયંતિભાઈ રામોલિયા કે જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ છે એને રાજકારણ સાથે કે જેતપુર નગરપાલિકા સાથે શાંત સૂતકનો પણ સંબંધ નથી. એને મળવા જાય છે, એમની પાસે વાત કરે છે, એમને કહે છે કે અમારી, એટલે કે વચ્ચે મધ્યસ્થી એને બનાવે છે. ભાઈ શા માટે? ધારાસભ્ય છે, બેઠા છે. એની સામે આગળ જઈએ તો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે રાહુલભાઈ આસનાણી, એમને પણ મળી શકાય. એમ ન કરવું હોય તો જિલ્લા પ્રમુખ છે ભાઈ અલ્પેશભાઈ ટોલરિયા, એમને પણ નથી મળતા અને સીધા જયંતિભાઈ રામોલિયા કે જે એસોસિએશનના પ્રેસિડેન્ટ છે એને મળવા જાય છે. એટલે જયેશભાઈ રાદડિયાને આ 17 કે 20 જે કોઈ પણ સુધરાઈ સભ્યો છે
એ જયેશભાઈ રાદડિયાને ખરેખર ચેલેન્જ કરવા નીકળ્યા છે કે અમારે તમે કહેશો એમ નહીં થાય, હવે અમે કહેશો એમ થશે. એટલે એક બંધ પોકાર્યો છે. જયેશભાઈ રાદડિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે કે તમે તમારી રીતે, અમે અમારી રીતે. નહીં તો જયેશભાઈ રાદડિયાની ઓફિસ બહુ દૂર નથી, એવી જ રીતે જામગઢનો કહીએ તો પણ દૂર નથી, પણ છતાંય જયેશભાઈને આ લોકો ગાંઠતા નથી એવું સ્પષ્ટ થયું. જયેશભાઈ રાદડિયા કે જે ધારાસભ્ય છે, ભૂતકાળમાં પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, એમના પિતા સાંસદ રહી ચૂક્યા છે, અને એવું કહી શકાય કે એમના કુકડે સવાર થતી એવી વાત હતી. ત્યારે આજે જેતપુર નગરપાલિકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો છે અને એમણે જે એક બંધ પોકાર્યો છે, ફાઇટ કરી છે, અને જયેશભાઈ રાદડિયાને પણ ઓવરટેક કરી ચૂક્યા છે એમ કહીએ તો ચાલે. પ્રયત્ન કર્યો છે એવું નહીં, એટલા માટે કે સીધી જ એમની જે માંગણી છે એ જઈ અને જયંતિભાઈ રામોલિયાની સામે રજૂ કરે છે અને મળવા જાય છે. ત્યારે જયેશભાઈને ક્યાંય ગણતા નથી એવું આપણે કહી શકાય. નહીં તો સામાન્ય ગમે એવો પ્રશ્ન હોય, જે ધારાસભ્ય ચૂંટાવા માટે થઈને આટલી ફાઇટ કરતો હોય કે, અને એક બે અમુક લોકો તો એવા પણ સામે આવ્યા છે કે જયેશભાઈ રાદડિયાએ એક ધારાસભ્ય તરીકે નગરપાલિકા જેવી ચૂંટણીની અંદર એક જ વોર્ડની અંદર 3-3, 4-4 સભાઓ કરવી પડી હોય, મિટિંગો લેવી પડી હોય. જે કઈ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટથી માંડીને એના જે હોદ્દેદારો છે એને પણ વચ્ચે ઉતારી દીધા હોય કે એક મત પડ્યો ન રહે અને ભારતીય જનતા પાર્ટીમાં આવે. એવા લોકો જયેશભાઈ રાદડિયાની સામે ફાઇટ કરવા માટે આવ્યા છે. એવા લોકો કે જેને ચૂંટાવવા માટે થઈને જયેશભાઈ રાદડિયાએ રાત ઉજાગરા કર્યા છે. જયેશભાઈ રાદડિયાએ જેના માટે થઈને એમ કહેવાય કે એનું તમામ કામ પડતું મૂકી અને દિવસ રાત જેતપુરની શેરીને ગલીની અંદર ચક્કરો કાપી છે. એવા લોકો એની સામે આવી અને અત્યારે જયંતિભાઈ રામોલીને રજૂઆત કરવા જાય છે, જેને ખરેખર આ બાબતો સાથે કઈ લેવા દેવા નથી. એટલે ખરેખર આ ચેલેન્જ છે મેનાબેન ઉસદડિયા કે જેઓ જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે એની સામે નથી. આ ખરેખર જયેશભાઈ રાદડિયાની સામે, એટલે કે એક ધારાસભ્યની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે અને એને ચેલેન્જ કરવામાં આવી છે કે જો આ તમારી સામે મૂકીએ છીએ, ભલે તમે ચૂંટાવામાં મદદ કરી હોય, જે કંઈ પણ કર્યું હોય, પણ અત્યારે જે સ્થિતિ છે એ હવે અમે કહેશું એમ થશે, એવું જયેશભાઈ રાદડિયાને ચેલેન્જ કરી છે. જ્યારે કે ત્રીજું તત્વની આપણે વાત કરીએ કે જે અસંતુષ્ટોનું એક તત્વ છે કે કેટલાક એવા લોકો હોય કે ચેરમેનશીપ જોતી હોય ન મળી હોય, કોઈ એવું ખાતું જોતું હોય કે ન મળ્યું હોય, એવી જ રીતે ટિકિટ જોતી હોય ને ન મળી હોય, ક્યાંક મેન્ડેટ કપાણા હોય ને ન, અને એવી પરિસ્થિતિની વચ્ચે આવા જે કઈ ગજગ્રહ થઈ ગયા હોય, અને એવા લોકો જે પાછળથી ઓફ ધ રેકર્ડ એટલે બેકગ્રાઉન્ડમાં જે આ લોકોને પુરવઠો તમામ પ્રકારનો પૂરો પાડતા હશે, અને એને કારણે અત્યારે આ લોકો જે 17 કે 20 જે લોકો જયંતિભાઈને મળવા જાય છે અને જે આખી સત્તા પલટો કરવાની વાત છે, એટલે આનો અર્થ એવો થયો કે ભારતીય જનતા પાર્ટીને ખુદને પણ પોતાના એના જે સભ્ય અથવા તો પ્રમુખ છે એની પર વિશ્વાસ નથી, કંઈ કામ નથી કરતા. તો જે ખરેખર તો જે અત્યારે સ્થિતિ નિર્માણ થઈ છે એ ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ નડી રહ્યો છે પૂરેપૂરો, અને આ જૂથવાદ છે એ તો હવે સામે આવ્યો છે, જેમ આમ ઉભરાઈને સામે આવ્યો છે. એટલે કે જેતપુરની પ્રજા કે જે વિકાસ ઝંખે છે, જેતપુરની પ્રજા કે જે સુવિધાઓ ઝંખે છે, જેતપુરની પ્રજા કે જેની પાસે આજ સુધી એક ગવર્મેન્ટનું દીધેલું કોઈ ક્રિકેટ કે સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ નથી, જેતપુરની જનતા કે જેની પાસે આજ સુધી કોઈ પણ પ્રકારનો ટાઉન હોલ નથી, જેતપુરની જનતા કે એની પાસે કોઈ પણ પ્રકારનો સ્વિમિંગ પુલ આજ સુધી નથી આપી શક્યા, જેટલો વિકસિત શહેર છે, 1600 જેટલા કે 2000 જેટલા સાડીના કારખાના ધરાવતું હોય અને કરોડોનો બિઝનેસ આપતો હોય, અબજોનો બિઝનેસ આપતો હોય, એ શહેરને આજે રાજકીય લોકો તરફથી કશું જ નથી મળ્યું. ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે હવે એક જે ચેલેન્જ છે, એટલે કે બીજું જૂથ છે એ સક્રિય થયું છે, અને આ જૂથ હું એવું માનું છું, 100% માનું છું કે આ જૂથ છે જયેશભાઈ રાદડિયાને 100% હંફાવશે અને હંફાવવા માટે નીકળ્યું છે, પૂરી તાકાતથી આવ્યું છે બજારમાં. નહીં તો આજે જયેશભાઈ રાદડિયા કે જે ઇફકોની અંદર આવડી મોટી ચેલેન્જ હોય અને એનીમાં જંગી બહુમતીથી જે પોતે વિજય હાંસિલ કરી શકતા હોય, જેમના પિતા છે એક સારામાં સારા સાંસદ રહી ચૂક્યા હોય, પોતે એક પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય તરીકે એક સારામાં સારું પદ ભોગવી શક્યા હોય આજ સુધી, અને એની સામે ચેલેન્જ આવી, એનો અર્થ એવો થયો કે અત્યારે જયેશભાઈ રાદડિયાની સામે ખુલ્લી ચેલેન્જ છે. ભલે બે જૂથ થયા છે, આવડું કે બે આખલાની વચ્ચે ઝાડનો ખો નીકળી જાય એ વાત અલગ છે, પણ અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ સીધી જ રાજુભાઈ ઉસદડિયા કે મેનાબેન ઉસદડિયા સામે આ ફાઇટ નથી, બિલકુલ નથી. બરોબર જોજો, આ ફાઇટ સીધી જયેશભાઈ રાદડિયાની સામે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો છે એ બધાએ કરી છે. ભગવતી જી મનોજભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ફરી એક વખત જેતપુરનું રાજકારણ છે તે ગરમાયું છે, નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, ને એક બાજુ જોઈએ તો જે જેતપુરના છે જયેશભાઈ રાદડિયા, તેમને આ લોકો ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.